નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર ગૌશન બાંકાસર. 20 ડિસેમ્બર ગુજરાતના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ દેશ રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી અર્થે ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની 229 કિમી લાંબી જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનું આયોજન કર્યું છે. જેમાં પ્રસ્થાન પ્રસંગે મંત્રીશ્રીએ ઘેલા સોમનાથ દાદાના આશીર્વાદ લઈને સોમનાથ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. રાજકોટ જિલ્લાના વિસિયા તાલુકાના સોમપીપળિયા ગામમાં આવેલા પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઘેલા સોમનાથ મહાદેવજીનું વિધિ વિધાન પ્રમાણે પૂજન કરીને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સામાજિક સમરસતા, સાંપ્રદાયિક ભાવ, નાગરિકોની સુખાકારી, દેશના સર્વાંગી વિકાસ તથા જનકલ્યાણની ભાવના સાથે મંત્રી શ્રી કુંવરભાઈ બાવળિયાએ આ યાત્રાનું આયોજન કર્યું છે. આ પદયાત્રામાં મંત્રીશ્રી વિવિધ ગામોના નાગરિકો તથા છેવાડાના લોકો સાથે રૂબરૂ સંવાદ સાધશે અને સરકાર તેમની સાથે હોવાની પ્રતીતિ કરાવશે. આ પ્રસંગે ઘેલા સોમનાથ મંદિર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાયું હતું. ત્યારે હર હર મહાદેવના જયકાર અને ઢોલ નગારાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીની આગેવાનીમાં યાત્રિકોએ માધવીપુર ગામે જવા વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. આ યાત્રાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે યાત્રાનો હેતુ સામાજિક અને આધ્યાત્મિક વધુ છે. લોકોનું કલ્યાણ થાય છે, રાજ્ય દેશના સાર્વત્રિક વિકાસ થાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, નાગરિકોની સુખાકારી વધે તેમજ સાંપ્રદાયિક સંભાવના વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરવા આ જનકલ્યાણ વંદના પદયાત્રા યોજાઈ રહી છે. યાત્રાના માર્ગમાં આવેલા વિવિધ ધર્મસ્થાનકોએ પ્રાર્થના કરવામાં આવશે. લોકોનું સર્વ પ્રકારે મંગળ થાય તેવા ઉદ્દેશથી આ યાત્રાનું આયોજન કરાયું છે. આ વેળાએ મંદિર ખાતે બાળાઓ અને યાત્રા માર્ગમાં આવતા ઘરો પાસે મહિલાઓની મંત્રીશ્રીનું પરંપરાગત સામૈયું કર્યું હતું. યાત્રિકોની આગળ ચાલતા રથમાં ધાર્મિક ગીતોના સથવારે લોકો હાથમાં ધ્વજા લઈને પગપાળા ફર્યા હતા. આ તકે વિસિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થભાઈ પરમાર, અગ્રણીઓ શ્રી ભાવેશ વેકરિયા, શ્રી રેખાબેન ધગારકા સહિત બહોળા પ્રમાણમાં સ્થાનિકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પદયાત્રા માધવીપુર બાદ ગોંડલધારથી ગઢડિયા, જસદણ, આટકોટ, ખારસિયા જઈને મોટા દડવા ગામમાં યાત્રિકો રાત્રિ રોકાણ કરશે. તેમજ વેરાવળમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 27 ડિસેમ્બર આ પદયાત્રાનું સમાપન થશે. જેમાં ધર્મસ્થાનકોએ દેવદર્શન અને સરકારની વિવિધ યોજનાઓ પ્રચાર કરાશે. આશરે 229 કિમી લાંબી આ પદયાત્રાના માર્ગમાં લોક સંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો, લોક ડાયરોનું આયોજન પણ કરવામાં આવશે. અમારા સૌ કાર્યકરો આગેવાનોની ઉપસ્થિતિમાં સામૂહિક ભગવાન ભોળાનાથના દર્શન કરીને ઘેલા સોમનાથ મહાદેવ એમની સૌની હાજરીમાં સામૂહિક પૂજા કરીને ત્યાંથી પ્રસ્થાન કર્યું અહીંયા જસદણથી આટકોટ સુધી. અને આજે રાત્રિ મુકામ મોટા દરવા. ઘેલા સોમનાથથી સોમનાથ પાટણ 230 કિલોમીટર અંતર અમે સૌ કાર્યકરો આગેવાનો સાથે એક શ્રદ્ધા અને ભાવનાથી ચાલવાની પદયાત્રા કરવાનું. લોક કલ્યાણ અર્થે, લોકોની સુખાકારી માટે અને સૌ સમાજને સાથે જોડીને એક સમરસતાના ઉદાહરણ સાથે આ પદયાત્રા અમે આગળ વધારી રહ્યા છીએ. અહીંયા ખાસ કરીને આ વિસ્તાર વિકસિત બને, રાજ્ય વિકસિત બને અને 2047 અંદર આ રાષ્ટ્ર પણ એક વિકસિત રાષ્ટ્ર બને એવા ઉદ્દેશ્ય સાથે જે રીતે આજે સૌ સામૂહિક આ પદયાત્રામાં જોડાણા છે. દિવસે દિવસે જે રીતે આ વિસ્તારના સૌ કાર્યકરો આગેવાનો ભાવનાની લાગણી સૌ સમાજના કાર્યકરો અને આગેવાન આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.